ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમરસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। ખારી નદી પર આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ મિર્જાપર પાસે ખારી નદીમાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂતનાથ મહાદેવ સત્સંગ મંડળે કાર્યક્રમનું સુંદર આયોજન કરી તમામ વ્યવસ્થા સંભાળી હતી। આ સંતવાણીમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન અને લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી। શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આયોજકોએ આ કાર્યક્રમમાં આવેલ ઘોરના રૂપિયા ભૂતનાથ મંદિરના વિકાસ અર્થે વાપરવાની નેમ વ્યક્ત કરી હતી। કૃત્રિમ અંગ નિર્માણ સંસ્થા કાનપુરના સહયોગથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાના શ્રવણમંદ વિકલાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પ્રથમ દિવસે ભુજની વાણિયાવાડ ખાતે આવેલ શાળા નંબર 2 માં આ કાર્યક્રમ યોજાયો હતો। જોઈએ એક ઝલક। સમગ્ર રાજ્યમાં શ્રવણમંદ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે મુજબ ભુજની વાણિયાવાડ શાળા નંબર 2 માં કૃત્રિમ અંગ નિર્માણ સંસ્થા કાનપુરના સહયોગથી સર્વ શિક્ષા અભિયાન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં જિલ્લાના શ્રવણમંદ બાળકોને વિનામૂલ્યે એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વિકલાંગ બાળકો તથા વાલીઓને આવવા જવાનું ભાડું, ભોજન, ચાપડીની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવી હતી। આ શ્રવણમંદ વિકલાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પનું સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળે આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ મનોજ જોશી છે અને સર્વ શિક્ષા અભિયાન આઈડી શાખા અંતર્ગત ભુજ બીઆરસી ભવન ખાતે હું બીઆરપી આઈડી તરીકેની મારી ફરજ બજાવું છું અને આજ રોજ 15/3/2013 રોજ વાણિયાવાડ શાળા નંબર 2 માં એચઆઈ બાળકોનું અસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવેલ છે। હેતુ એ છે કે જે બાળકોને જે સાંભળવાની કે ક્ષતિ ધરાવે છે, એમને શું પ્રોબ્લેમ છે, એને એ બાળકોનું અસેસમેન્ટ કરીને એમને સાધન આપવામાં આવે છે। જેમ કે હિયરિંગ એડ છે તો એ રીતના બાળકોને હિયરિંગ એડ આપવામાં આવે છે। ખાસ કરીને તો ભુજ તાલુકાના તમામ બાળકોને આપણે બોલાવેલા છે, કારણ કે આખા ભુજ તાલુકાનું આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજે સર્વ શિક્ષા અભિયાન જિલ્લા પ્રોજેક્ટ કચેરી અને રાજ્ય કચેરીના સહયોગથી આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કંપની ઓફ ઇન્ડિયા એલિમ્કો, જે ભારત સરકારનું સાહસ છે, એના સહયોગથી શ્રવણમંદ બાળકો, જે એચઆઈ બાળકો છે, એના એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લાના 5 તાલુકાઓમાં કરવામાં આવ્યું છે। એનો પ્રથમ તબક્કો આજે ભુજથી શરૂઆત થાય છે વાણિયાવાડ શાળા નંબર 2 માં। તો આમની અંદર જે શ્રવણમંદ બાળકો છે એમનું એસેસમેન્ટ આજે કરવામાં આવશે। જે બાળકનું એસેસમેન્ટ થશે એની જેવી જરૂરિયાત છે, એની ડેફનેસ કેટલી છે, એના આધારે એને હિયરિંગ એડ સ્ટેટ કચેરી તરફથી આપવામાં આવે। વધુમાં વધુ જેટલા બાળકો લાભ લઈ શકે તમામ બાળકોને આવરી લેવાનો આપણો ઉદ્દેશ છે અને વધુમાં વધુ બાળકો લાભ લે એવા આપણે પ્રયત્નો છે।
ભુજ એસટી ભાડામાં વિસંગતતા અંગે મુસાફરો પરેશાન. આ પરેશાની ક્યારે દૂર થશે કોઈ સાંભળવા તૈયાર નથી. સાંભળીએ મુસાફરોની વ્યથા. અમે બધા મુસાફરો કલેક્ટર ઓફિસમાં આવેલ છીએ હમણાં. જે અમારે કલેક્ટર સાહેબને મળવું હતું આવેદનપત્ર દેવા માટે, તો એ પોતે હાજર નથી. એ સોમવારના કીધું છે કે ભાઈ સોમવારના એ આવશે. પછી એનાથી પહેલે અમે ગયા હતા એસટી કચેરીમાં આપણે ડીસી સાહેબ કને, તો એ ડીસી સાહેબે પણ પોતે હાજર ના હતા. તો એમના નીચે એક બેન હતા, એમના કને અમે ગયા હતા. તો એમને અમારો પ્રશ્ન એ છે કે અમારા 11 રૂપિયાના ઠેકાણે ભાવ વધારામાં 1 રૂપિયાના 10% હિસાબે 1 રૂપિયાના 10 પૈસા થાય છે. તો એના ઠેકાણે 12 રૂપિયા 10 પૈસા થવા જોઈએ. એના ઠેકાણે રાઉન્ડ ફિગર કદાચ 13 રૂપિયા થઈ શકે, થાય તો કોઈ વાંધો નથી. એના ઠેકાણે અમારે ત્યારે ડાયરેક્ટ 16 રૂપિયા લેવામાં આવે છે. અહીંયાથી રિટર્ન જઈએ છીએ તો અલગ અલગ રૂટના હિસાબે અલગ અલગ ડીપાના બસના કારણે અમારે 16 રૂપિયા લેવામાં આવે છે. એક તો પહેલી વસ્તુ કે ભાવમાં તફાવત છે, ને પ્લસમાં અમે કલેક્ટર કચેરીમાં સાહેબ હાજર નથી, ને ડીસી સાહેબ કને અમે ગયા હતા તો ત્યાં પણ કોઈ અમારે દાદ આપ્યો નથી. એમના બેન હતા, એમને અમે પૂછા કર્યો કે ભાઈ કેવી રીતે અમારા ભાવ વધારામાં આવ્યા છે. તો એમણે ડાયરેક્ટ એમને કીધું કે અમને ખબર ન પડે, ને એવી રીતે આડેધડ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો છે. અમને કોઈ જાતનો કોઈ અમારી સાંભળતા નથી. હવે અમે જઈએ ક્યાં? અમે ભારા પરથી આવીએ છીએ. ભારા પર 56 વર્ષની 56 થી 60 વર્ષ એસટીને થયા ત્યારથી ગણીને આજ સુધી ભારા પરના કિલોમીટર 13ના હિસાબે ગણતરી કરીને ભાડો વસૂલવામાં આવે છે. છતાંય હમણાં ભાવ વધારાના હિસાબે ભારા પરને 15 કિલોમીટર કરવામાં આવેલ છે. ત્યારે આ ઓટોમેટિક રોડ છે, કાંઈ કોઈ માણસ નથી કે પોતાની હાઈટ વર્ષના હિસાબે હાઈટ વધતી જાય. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે, જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. ભુજમાં ત્રિમૂર્તિ મંદિર પાસે આવેલી એક વોકડા જેવી ગટર ક્યારેય સાફ થતી નથી. શહેરમાં રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ. આ બાબતે તંત્ર દ્વારા સફાઈ થાય તેવી લોક માંગ ઉઠી છે. ભુજમાં ત્રિમૂર્તિ મંદિર પાસે એક મોટી વોકડા જેવી ગંદા પાણીના નિકાલ માટેની ગટર આવેલી છે. આ ગટરથી એટલી દુર્ગંધ ફેલાયેલી છે કે બાજુમાંથી નીકળવાનું મુશ્કેલ બને છે. સત્વરે આ ગટરની સાફ સફાઈ થાય તેવી ભુજના શહેરીજનો ઈચ્છી રહ્યા છે. નહીંતર આ ગટરના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. જો આ ગટર કોઈ પ્રજાના પ્રતિનિધિ કે સરકારી અધિકારીના રહેણાંકની બાજુમાં જ હોત તો તાત્કાલિક સફાઈ થઈ ગઈ તેવો આક્ષેપ અને રોષ પણ અહીંના સ્થાનિક રહેવાસીઓ કર્યો છે. દર્શક મિત્રો, આ ત્રિમૂર્તિ મંદિર પાસે આવેલી ગંદકી છે, જેમાં 24 કુવાની પાણીની આવ છે, બાજુમાં ગટર જાય છે. ગટર અને પાણીની આવ બે ભેગી થઈ ગઈ છે. છેલ્લા 3 વર્ષથી નગરપાલિકા જોઈ રહી છે, પણ કોઈ પણ જાતની સફાઈ થતી નથી. જો આ ગટરનું પાણી ને ગંદકી પદાધિકારી કે અધિકારી નગરપાલિકાના કોઈ પણ આજુબાજુ હોય, ઘરની આજુબાજુ, તાત્કાલિક 2 કલાકમાં સફાઈ થઈ જાય. પણ ત્રિમૂર્તિ મંદિરની બાજુમાં છેલ્લા 3 વર્ષથી આ ગટર ઉભરાય છે. આવા જવામાં માણસોને તકલીફ પડે છે, છતાં પણ કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું. આશાપુરા ન્યૂઝની ટીમે જ્યારે આજથી 1 થી 2 વર્ષ પહેલા જે મુલાકાત લીધી હતી ચીફ ઓફિસરની, ત્યારે એને એમ કહેવામાં આવ્યું હતું કે 2-3 દિવસમાં સફાઈ થઈ જશે. તેને આજે 2 વર્ષ થયા, પણ એ જ પરિસ્થિતિ છે, એ જ ગટર જાય છે ને વરસાદમાં નગરપાલિકાનું કામ વરસાદ કરે છે કે આને ધોઈને સીધો હમીસરમાં પાણી પહોંચી જાય. આ બધી ગંદકી હમીસરમાં જાય છે અને ગંદકી બધી હમીસરમાં ભેગી થાય. એનો જવાબદાર કોણ? નગરપાલિકા કે આરોગ્ય ખાતું? કોણ? આરોગ્યની ગ્રાન્ટો તો કેટલી બધી આવતી હોય છે, તો એ વપરાય ક્યાં છે? Raj Informatics. Our slogan is minimum sales, maximum service.
ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. નવજીવન મહિલા મંચ કચ્છ દ્વારા દરેક ગામોમાં મહિલા મંડળો ચાલે છે, જેના દ્વારા શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, બચત ઉપરાંત મહિલા વિકાસ, ગ્રામ વિકાસમાં મહિલાની ભાગીદારી આવી વિવિધ પ્રવૃત્તિઓ આ મંડળ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે મહિલા મિલન ઉજવણીનો કાર્યક્રમ તારીખ 17મી માર્ચના યોજાશે. મારું નામ સિસ્ટમ મારિયટ ડીપી. અમે નવજીવન મહિલા મંચ ભુજમાંથી આવીએ છીએ. આજનો કાર્યક્રમ મહિલા મંચ ઉજવણી વિશે 2 શબ્દ કહેવા માટે આવેલા છે. નવજીવન મહિલા મંચ ઉજવણી કેવી રીતે થાય છે એનું માટે રચના કેવો છે, એવી રીતે બહેનોને કેવી રીતે આગળ લઈ આવે છે એનું થોડું ઉદ્બોધન આખો જિલ્લામાં થોડું આપવા માટે અમને બોલાવેલા છે. એનું માટે અમે પ્રશ્નમાં આવેલા છે. હું સિસ્ટર જોસના ડીપી GIDC ક્લસ્ટરમાં કામ કરું છું અને હાલ પ્રેસ કોન્ફરન્સ માટે અહીંયા હાજર છું. 17 તારીખે અમે મહિલા દિવસની ઉજવણી કરવાના છીએ. એમાં અમે જે 7 સેન્ટરોમાં કામ કરીએ છીએ 65 ગામના, બધા કુલ મળીને લગભગ 3000 બહેનો આ મહિલા મિલનમાં ભાગ લેશે. એમાં સૌપ્રથમ અમે RTO સર્કલથી સેન્ટ ઝેવિયર સ્કૂલ સુધી રેલી કરીશું, જેમાં શાંતિમય રેલી કાઢવામાં આવશે. એમાં મહિલાઓ સૂત્ર ઉચ્ચાર કરશે અને મહિલાઓ પર થતા અત્યાચારને નાબૂદી કરવા માટેની પગલાં કેવી રીતે લેવાના છે એ બધી અમે વાતચીત કરીશું. પછી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ઉજવણીના ભાગરૂપે અમારા જે મહેમાનો બોલાવ્યા છે એમના દ્વારા એમનું ઉદ્બોધન કરીને મહિલા મિલન ખુલ્લું મૂકવામાં આવશે. એમાં ગયા વર્ષે જે અમે મહિલા મિલનના કાર્યક્રમમાં સ્વસ્થ મહિલા અને સ્વસ્થ કુટુંબ થીમ હતી, એવી રીતે આ વખતે અમે લીડરશિપ એટલે કે નેતૃત્વ વિશેની થીમ ખુલ્લી મૂકીશું અને બધા બહેનોને એના વિશે જાણકારી આપીશું. રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌપ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે મેગા સિટીનું અદ્યતન કલેક્શન. 21મી સદીને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન. ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝરની તદ્દન નવી આઇટમોનો ખજાનો એટલે રાજવી કલેક્શન. ચણિયા ચોલી, બ્રાઇડલ સાડીઓ, ચોલી સૂટનું હેવી કલેક્શન, બાળકોના સૂટ, શેરવાની, બ્લેઝરનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. નાની બાળાઓ માટેની ચોલી સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદ્ભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન. એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે. બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદ્ભુત આઇટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે. રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ. અમારું સરનામું નોંધી લેજો. રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર, બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ વિકી 8866227249. સહજાનંદ ટ્રાવેલ્સ દ્વારા ભારતની સૌથી લાંબી લક્ઝરિયસ બસ અને હાઈટેક સ્વીડન દેશની બનાવટવાળી વિવિધ આકર્ષક અને સુવિધાઓથી સજ્જ આ બસ 16મી માર્ચથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થશે. આ બસની વિશેષતા એ છે કે જો ડ્રાઈવર દારૂ પીધો હશે તો બસ ચાલુ જ નહીં થાય. કચ્છમાં ઔદ્યોગિક વિકાસ થતા અન્ય પ્રદેશોમાંથી લોકોનું કચ્છમાં આવાગમન વધી રહ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખી સહજાનંદ ટ્રાવેલ્સ એજન્સીએ મુસાફરોને વધુ આરામદાયક મુસાફરી મળે તે માટે ભારતની પ્રથમ હાઈટેક અને સૌથી લાંબી 14.5 મીટર લંબાઈ અને 49 મીટર પહોળાઈ ધરાવતી આકર્ષક બસ સ્વીડન બનાવટની તારીખ 16મી માર્ચથી પ્રવાસીઓ માટે મૂકેલી છે. ટ્રાવેલ્સના માલિક સની પટેલના જણાવ્યા મુજબ જો ડ્રાઈવર દારૂ પીધો હશે તો બસ સ્ટાર્ટ જ નહીં થાય. આ લક્ઝરિયસ બસમાં ડ્રાઈવર દારૂ પી અને સ્ટાર્ટ કરવા જશે તો બસ ચાલુ નહીં થાય, એટલે અકસ્માતનો ભય પણ ટળશે. અત્યારે આ બસ ભુજથી અમદાવાદ વચ્ચે દોડાવવાનું આયોજન સહજાનંદ ટ્રાવેલ્સ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આજે કચ્છની જનતા જે પ્રકારની બસની રાહ જોઈ રહી હતી એ બસ આપણે સહજાનંદ ટ્રાવેલ્સ દ્વારા વોલ્વો કંપનીની B11R મલ્ટી એક્સેલ ગાડી છે એ આપણે એમને સુવિધા આપવા માટે પ્રસ્તુત કરી રહ્યા છીએ, જે આવતીકાલે 16 તારીખથી અમદાવાદ ભુજ રૂટ ઉપર દોડવાની રહેશે. બસમાં વિશેષતા એ છે તો સૌથી પહેલા તો બધી ગાડીઓમાં આજે ટેકનોલોજી વધી ગઈ છે.
એનું 370 હોર્સ પાવરનું એન્જિન છે, હાઈ પાવર એન્જિન છે, પાછું સેમી સ્લીપર ક્લાસ છે, દરેક સીટ ઉપર ચાર્જિંગ પોઈન્ટ છે, LCD છે. પછી સૌથી વિશેષ વસ્તુ એ છે કે આ ઓટો ટ્રાન્સમિશન ગેર ટ્રાન્સમિશન જે બસ છે એમાં નો જર્કનો અહેસાસ થાય છે. આપણે આજની જે જનતા છે જે પ્રમાણની ગાડી જોઈતી હતી એમને એ પ્રમાણની ગાડી આપણે પ્રસ્તુત કરી રહ્યા છીએ. વાઈફાઈ પણ આપણે સુવિધા આપી છે અંદર. ભાડું અત્યારે અમદાવાદથી ભુજને આપણે 600 રૂપિયા રાખેલું છે અને અત્યારે 5.5 થી 6 કલાકમાં આપણે ગાડીઓ પહોંચશે એવો અંદાજો છે અમારે. ટાઈમિંગ બપોરે ભુજથી અમદાવાદ 3 વાગે અને રાત્રે 10:15 વાગે, અમદાવાદથી ભુજ 2:30 વાગે અને રાત્રે 11:15 વાગે રહેશે. हाँ, कॉरपोरेशन बैंक भुज का डेवलपमेंट के लिए सपोर्ट करता है. डिफरेंट एक्टिविटीज़ में हम सपोर्ट करता है. ये इकोनॉमिक एक्टिविटीज़ ये इधर क्या क्या करने का है, ये ट्रांसपोर्ट सेक्शन है, लॉजिस्टिक सेक्शन है और मिनरल एक्सप्लोरेशन और खेती का हम सपोर्ट करता है. एंटरप्रेन्योर्स का क्या क्या करने का है हम इधर सपोर्ट करता है. अच्छी टर्म्स से वो हमारा लक्ष्य है इकोनॉमिक डेवलपमेंट ऑफ कच्छ के लिए. कॉरपोरेशन बैंक ये बहुत पुराना बैंक है, बहुत अच्छा बैंक है. अच्छी टर्म से हम एंटरप्रेन्योर को सपोर्ट करता है. જામનગરથી ભુજ આવતી એસટી બસમાં ગઢસીસાના વિપ્ર આધેડને કેફી પીણું પીવડાવી લૂંટી લેવામાં આવ્યા છે. આધેડને એકોડ હોસ્પિટલમાં દાખલ કરાયા. જામનગરથી ભુજ આવતી એસટી બસમાં ગઢસીસાના રહેવાસી ચંદુભાઈ નાનજીભાઈ ભટ્ટ ઉંમર વર્ષ 49 ને બસમાં જ કોઈ હરામખોરોએ કેફી પીણું પાઈ અને બેભાન બનાવી પહેલા દાગીનાની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં ચંદુભાઈને ભુજ એસટી સ્ટેન્ડથી બેભાન અવસ્થામાં ભુજ એકોડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચંદુભાઈ બેભાન અવસ્થામાં છે. ચંદુભાઈ ભાનમાં આવે ત્યારે સાચી વિગતો અને પૂરી વિગતો જાણી શકાશે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. 15મી માર્ચ એટલે વિશ્વ ગ્રાહક દિવસ. પોતાના અધિકારો પ્રત્યે ગ્રાહક જાગૃત થાય તે માટે આજના દિવસે ગ્રાહકોને ઢંઢોળવામાં આવે છે. પોતાના હક પ્રત્યે જાગૃત ન હોય તે ગ્રાહક વધુ છેતરાય છે. આવી ઉજવણી ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે ભારતનો નાગરિક ક્યારે છેતરાય નહીં. ભારતમાં આજે ગ્રાહકોને રાજા ગણીને ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં ગ્રાહકોના અધિકાર પ્રત્યે જાગૃતિ અંગે આ વિવિધ સેમિનારો કરવામાં આવે છે. જ્યાં આપણે ઊભા છીએ તે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની એક અદાલત છે, જેમાં અહીં જજ સાહેબ બેસી અને ગ્રાહકોને ન્યાય અપાવવાનું કાર્ય કરે છે. અહીંના જજ હોય છે સામાન્ય રીતે રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ તરીકેના સદસ્ય આ ચેરની શોભા વધારે છે અને લોકોમાંથી નક્કી કરેલા 2 એના સદસ્યો હોય છે. એ ત્રણેયની જ્યુરી આ ગ્રાહકને ન્યાય અપાવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હોય છે. શ્રી વોરા સાહેબ આ બાબતે આપણે શું માર્ગદર્શન આપે છે આપણે તેમની પાસેથી? હું 2007થી અહીંયા ગ્રાહક સુરક્ષા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. અહીંયા મોટાભાગની ફરિયાદો વીમા કંપની, બેંક અને મોબાઈલ કંપનીઓ, રેફ્રિજરેટર અને એસી અને પ્લસ જે લોકોએ કુરિયર મારફતે કુરિયર મોકલાવ્યો હોય અને એ લોકોને સમયસર ન પહોંચાય એવી ફરિયાદો વધારે પડતી આવે છે. અને બિલ્ડરો છે અત્યારે મોટે પાયે લોકો પાસેથી પૈસા ભેગા કરી અને પછી કાં દસ્તાવેજ કરી આપતા અથવા પૈસા પાછા નથી આપતા, સ્કીમ પ્રમાણે વાપરતા નથી, એવા કેસો વિશે કે ઘણી મેડિકલ નેગ્લિજન્સને કારણે કેટલાય દર્દીઓને સહન કરવું પડતું હશે
દર્દીઓ અજાણો છે કે ખરેખર મેડિકલ નેગ્લિજન્સ છે કે ખરેખર કાંઈ બીજી કંઈ તકલીફ હતી, કે રીતે આ સારવાર બરાબર નથી થઈ. તો એમાં દર્દીઓની જાગૃતતા થોડી ઓછી લાગે છે. ફરિયાદ દાખલ વ્યવસ્થિત કરશો તો અમે અમૂલ પાસેથી પણ જવાબ માગશું કે ભાઈ તમે ડીલરને કેટલી વધુમાં વધુ પ્રાઇસ છૂટ આપો છો, પણ એ લોકો તૈયાર નથી થતા કે અમને ડીલરો બિલ નથી આપતા. એટલે ત્યારે અમે સમજાવીએ છીએ તો પણ તમે ખાલી એફિડેવિટ અમને કહો કે હું આ દુકાનેથી આ દૂધની પાઉચ લઈ આવ્યો બરાબર, તો પણ જેટલી બી સફિશિયન્ટ એ પણ પૂરતું રહેશે. એને પણ અમે ગ્રાહક સંગઠન વાળા કીધું કે આવા નાના જે ગ્રાહકો ખરેખર જે લૂંટાય છે એ લોકો માટે તમે જાગૃતતા બતાવીને એક ટેસ્ટ કેસ તરીકે ગ્રુપ વાઇઝ કેસ તમે તૈયાર કરાવો, પણ એ લોકો પણ એ બાબતમાં પ્રયત્નશીલ છે. તો ફોરમના સદસ્ય હિનાબેન ઠક્કરે પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. 15મી માર્ચ વિશ્વમાં ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે, કેમ કે જ્યારે આપણે આ દિનની વિશેષતા એના ઇતિહાસના કારણે છે. કેમ કે અમેરિકામાં જ્યારે જીવન જરૂરી ચીજ વસ્તુનો ફુગાવો વધ્યો અને ગ્રાહકો સાથે છેતરપિંડી તથા દેખીતી રીતે જ એમના ગ્રાહક તરીકેના અધિકારો ઉપર તરાપ પડવા માંડી અને વેપારીઓ અને કંપનીઓ તથા ખાનગી પેઢીના સંચાલકો દ્વારા જે આ તરાપ પડી, એટલે એના નિયંત્રણ અને કંટ્રોલ માટે 15મી માર્ચ 1962ના સર જ્હોન કેનેડીએ ગ્રાહક સુરક્ષા ધારાનું અમલીકરણ કરાવ્યું અને ભારતમાં 24મી ડિસેમ્બર 1986માં ભારતની સંસદે ગ્રાહક સુરક્ષાનો પ્રસ્તાવ કરતો ધારો અમલમાં મૂક્યો. ખરીદી કરતી વખતે ચોકસાઈ રાખવી અને બિલ ચોક્કસ લેવું અને કાંઈ પણ એમાં માલમાં વધઘટ કે ખામી જણાય તો તરત જ ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવો અથવા તો સીધા જિલ્લા ગ્રાહક ફોરમમાં આવીને પણ ફરિયાદ દાખલ કરી શકાય છે. જીએમડીસી દ્વારા થયેલ અન્યાય સામે વાયરના ખેડૂતો છેલ્લા 11 દિવસથી અનશન પર હોવા છતાં કોઈ જવાબદાર તંત્રએ મુલાકાત લીધેલ નથી. એક ખેડૂતની તબિયત વધુ લથડતા ભુજ જીકે જનરલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુસેન ઇબ્રાહિમ એ અહીંયા ફુલરા ગામના બાજુના ગામના છે અને જીએમડીસી એ લોકોની જમીન સપ્તાદન કરી લીધી છે 97-98માં. એ લોકોને 2200 રૂપિયા આપી કરીને એ લોકોને કાંઈ આપ્યું નથી. એના પછી જે 2007ની સપ્તાદન કરી છે આપણે જીએમડીસીએ લીફરી ખાણ, એટલે માતાના માળને ભાઈ પેમેન્ટ ચૂકી દીધું છે ને આ લોકોને ચૂક્યું નથી પેમેન્ટ. અમે લોકો બધા ત્યાં ઉપવાસ ઉતરેલા છીએ, આ લોકો અનશન ઉપર છે. 48 કલાકથી કાંઈ આ ખાધું નથી, પણ ખાશે નહીં અમે કહીએ છીએ તો ખાતો નથી. પણ આ ગરીબ માણસોની જમીન સપ્તાદન કરી અને આ લોકો જીએમડીસી અમારા ખાતે કિનાખોરી કરી છે. આવું જાહેર છે. 150 થી 200 માણસો ત્યાં બેઠા છીએ અમે. એમની હાલત બહુ ગંભીર છે. આમાં દાખલ કરી છે જનરલમાં. ત્યાં દયા પર તમને ના પાડી દીધી કે તમે ભુજ લઈ જાઓ. હા, તો ખરેખર જીએમડીસી દ્વારા બહુ આ ગરીબ માણસોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. 1997-98ની સાલમાં આ લોકોની જમીન સંપાદન કરવામાં આવી છે. 2200 રૂપિયા જેવો આપવામાં આવે છે. આજ દી સુધી એ લોકોને વળતર પણ આપવામાં આવેલ નથી અને આજે 11 દિવસ જેવો થયા આ લોકો અનશન ઉપર ઉતરેલા છે. તંત્ર દ્વારા કોઈ મુલાકાત લેવાયેલી નથી અને જીએમડીસી દ્વારા પણ કોઈ અધિકારીઓના અહીંયા આ લોકોની મુલાકાત નથી લીધી. આ અતિ સિરિયસ હાલત થઈ ગઈ છે. અહીંયા ખસેડવામાં આવ્યા છે દયાપરમાંથી, જે ઉहाँથી રિફર કરીને અહીંયા લઈ આવ્યા અને આ લોકોની માંગણીઓ એવી છે કે અમને જમીન સંપાદન ને વળતર આપી દો. ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર બેઠેલા ખરેખર આવા લોકોને ન્યાય મળવો જોઈએ. દૂધ એ જીવન જરૂરી વસ્તુ છે ને કોઈ પણ એવું ઘર નહીં હોય કે જ્યાં દૂધની જરૂર ન પડે. અમૂલ અને મધર ડેરી દૂધના જથ્થાબંધ વેપારીઓની વ્યથા છે કે 1 થી 1.5% જ કમિશનથી ધંધો કરવો પડે છે. તગડો નફો તો ડેરી પોતાના ખાતામાં રાખે છે અને વિતરકોનું શોષણ કરવામાં આવે છે. તો સાંભળી વેપારીઓની વ્યથા એમના જ શબ્દમાં. મેં રિટેલરોને સપ્લાય કરીએ છીએ, કંપની અમને રેટે 14 રૂપિયા કમિશન આપે છે. 7 રૂપિયા અમે 7 રૂપિયામાં ધંધો કરીએ છીએ. અમે એ લોકોને ફ્રી ભાવે પહોંચાડીએ છીએ. અને એના માટે જો એ લોકો રૂપિયા ચડાવીને ના વેચે તો એને શું મળે? તો એને ફ્રીજનો ખર્ચો, લાઇટનો ખર્ચો અને દુકાનનો ભાડો એ શેમાંથી નીકળે? એટલે એ લોકોને વધારે રૂપિયા ચડાવીને વેચવા સિવાય છૂટતો નથી. કારણ કંપની કમિશન અમને વધારે આપે તો અમે એને પૈસા વધારે કાપી દઈએ તો એ લોકો ફ્રીજ ભાવે માલ વેચી શકે. રિટેલરને કોઈ પણ ડેરી, અમૂલ ડેરી હોય કે મધર ડેરી હોય, કોઈ બી ડેરી હોય, એ લોકો માર્જિન લીટરે 70 પૈસા જ આપે છે અને કે પર હાઉસ 35 પૈસા. હવે આ 35 પૈસાની અંદર એને ગ્રાહકને જેટલું આપવાનું હોય બરાબર, એને દૂધને 24 કલાક ઠંડુ કરવાનું હોય. એટલે મેન તો આ ડેરીઓની જે છે એ બરાબર ન હોવાને કારણે, કેમ કે ડેરીવાળાને જે માર્જિન આપવું જોઈએ એ માર્જિન
રિટેલરને 1.5% નથી આપતા. આ લોકો 4.5 રૂપિયા ભેટ ખરીદ કરે છે અને 8 રૂપિયા 9 રૂપિયા ભેટ વેચે છે. એટલે મેન તો પેલી આ જોવાની જરૂર છે કે આ લોકો આમ જે સાધારણ જે પબ્લિક છે, ધારો કે જે નાગરિક છે, નાગરિકને ક્યાંથી માર પડે છે. સૌથી પહેલી મારે જે પ્રોડક્શન છે ને ડેરીવાળાની પહેલી મારે લોકોને ચેન્જ કરવાની પડે છે. ગ્રાહક સુરક્ષા કાઉન્સિલના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર છે. તેમણે જિલ્લાના દરેક સેન્ટરોમાં ગ્રાહક જાગૃતિ માટે વ્યવસ્થા અને સંચાલન કરવાનું હોય છે, પરંતુ તેઓ મળી શક્યા ન હતા. તો બીજી જવાબદારી છે એ પુરવઠા અધિકારીની છે, તેઓ પણ મળી શક્યા ન હતા. આ રીતે જિલ્લામાં ગ્રાહકોના હકો અને રક્ષણ સંબંધી માહિતી શું ગોઠવવામાં આવી છે તે જાણી શકાયું નથી. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો જોલી LLB 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ રાત્રે 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો મેરે ડેડ કી મારુતિ 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ રાત્રે 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો 3G 12:45, 3:45, 6:45 અને રાત્રે 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં પણ આપ હિન્દી ફિલ્મનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909992100 તેમજ 0283307700. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. માંડવી મુન્દ્રા વિસ્તારમાં આંકડા અને જુગારના અડાઓ ધમધમી રહ્યા છે. મહિલા સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો. માંડવી કોલેજનો ડકો જમતો જ નથી. પરીક્ષા સમિતિના 2 સદસ્યોએ રાજીનામું આપ્યું. વિધાનસભાના સત્ર બાદ પોલીસ વિભાગમાં ધરખમ ફેરફારો થશે. 30 IPS પોલીસ અધિકારીઓ એક સાથે બદલશે. રુદ્રાણી જાગીર વિસ્તારમાં દીપડાની આવજાવથી ભય ફેલાયો. વનતંત્ર શું કરે છે? કચ્છ જિલ્લામાં RTO તંત્રે 11 માસમાં 127 કરોડથી વધુ આવક પ્રાપ્ત કરી. બિદડા સરોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં અત્યંત આધુનિક સાધનોથી પ્રથમવાર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી. અખિલ કચ્છ બાળ પ્રતિભા એકપાત્રીય અભિનય સ્પર્ધામાં માતૃછાયા ધોરણ 8 ની વિદ્યાર્થીની હિનલ પોકાર પ્રથમ આવી. ખેડૂતોને બોર કરવા માટે હવે 2 ગુઠા જમીન આપવાની સત્તા પ્રાંત અધિકારીને આપવામાં આવી છે. ડીઝલની બેવડી ભાવ નીતિ સામે મદ્રાસ હાઈકોર્ટનો સ્ટે. રાજ્યના ST નિગમને સબસિડાઇઝ ભાવે ડીઝલ આપવા આદેશ. કનૈયા 2 જુગાર રેડ દરમિયાન પોલીસ પાર્ટીની ધોલાઈ થવા બાબતે વધુ એક આરોપી ઇબ્રાહિમ શાહ શેખની ધરપકડ કરાઈ. 16 આરોપીઓ હજુ પણ ફરાર. તારીખ 17મી માર્ચથી સંત શ્રી મેઘરદાદાના પાવન ધામ મધ્યે પૂજ્ય રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે. ભચાઉમાં તાલુકા પંચાયત પાછળ રહેતા ભુવનેશ્વર યાદવ ઉંમર વર્ષ 30ની કરપીણ હત્યા. કચ્છમાં સ્વાઇન ફ્લૂથી વધુ એક મોતથી કુલ આંક પહોંચ્યો 14 પર. ગુજરાતમાં કૃષિની આવક 1 લાખ કરોડથી વધુ થઈ છે. વિધાનસભામાં કૃષિ મંત્રી બોખારીએ છાતી ફુલાવી. કસ્ટમ વિભાગને જો બાતમી આપવામાં આવશે તો રિકવરીની 5% રકમ બાતમીદારને આપવામાં આવશે. અરજદારો સાથે ઉદ્ધતાભર્યું વર્તન કરનાર નલિયાના નાયબ કલેક્ટર DR અસારી વિરુદ્ધ કચ્છ કલેક્ટરને ફરિયાદ કરાઈ. શર્લિન ચોપરા કામસૂત્ર 3D માટે 22 કલાક નગ્ન અવસ્થામાં રહી, કારણ કે શરીર ઉપર પેઇન્ટ કરવામાં આવેલું હતું. ટિકિટ ખરીદવા સામે શાકાહારી ખાણા માટે પસંદગી આપી હતી, તેમ છતાં જાપાનની એરલાઇન્સે પેસેન્જરને નોનવેજ ખાણું પીરસતા 35,000નો દંડ કરાયો. હવે રહેણાંક માટે 30 દિવસ માટે અને બિન રહેણાંક માટે 45 દિવસમાં એને કરી આપવામાં આવશે. જો કામગીરી સમયસર નહીં થાય તો ખેર નથી. ભુજ નગરપાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ અંગે લાલ આંખ કરી છે. વેરા ભરવાના 200 બાકીદારોને નોટિસ આપવામાં આવી. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મહાસપરા ન્યૂઝની ટીમને રજા આપશો. રજા લેતા પહેલા મહાસપરા ન્યૂઝના CUG નંબર જે 15 નંબર છે આ સ્ક્રીન ઉપર લખેલા છે, આ આપ નોંધી લેશો. નંબર છે 9725206123 થી 137. તો આ 15 નંબર આપની સેવા માટે ઉપલબ્ધ છે. આપ કોઈ પણ સમસ્યા આ નંબર પર જણાવી શકો છો. તો ફરી પાછા મળશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.